વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 સ્વાધ્યાયન પોથી જે 2025-26માં અમલવારી કરેલી છે એમાં ભાગ નંબર 1નો વિષય ગણિત, જેનો આપણે મહાવરા આપેલા છે અલગ અલગ ટૉપિક ઉપર, એને આપણે સોલ્યુશન મૂકીશું. તો આપણે આ વિડીયોની અંદર પેજ નંબર 44 ઉપર તમને જે મહાવરો આપેલો છે એનું આપણે સોલ્યુશન કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. શરૂઆત કરીએ આપણે. તેમાં સૌપ્રથમ તમને પેજ નંબર 44 ઉપર મહાવરો જે આપેલો છે એમાં વિરોધી સંખ્યા અને વ્યસ્ત સંખ્યા આપેલી છે. તો અહીંયા તમને જણાવીએ કે પહેલી જે સંખ્યા છે 18/5, તો જો એની વિરોધી સંખ્યા થશે -18/5 અને વ્યસ્ત થશે 5/18. એવી રીતે બીજી સંખ્યા છે 1.1/3. તો પહેલાં આપણે એને 7 અપૂર્ણાંકમાં ફેરવીએ 4/3. એની વિરોધી સંખ્યા થશે -4/3 અને વ્યસ્ત સંખ્યા સાથે 3/4. ત્રીજી સંખ્યા છે 3/8. તેની વિરોધી થશે -3/8 અને વ્યસ્ત થશે 8/3. તો વિરોધી સંખ્યામાં આપણે પ્લસ હોય તો માઇનસ કરવાની, માઇનસ હોય તો પ્લસ કરવાની, અને વ્યસ્ત સંખ્યામાં અંશને છેદ બનાવવાનો અને છેદને અંશ બનાવવાનો. એવી રીતે ચોથી સંખ્યા 3/7, વિરોધી સંખ્યા -3/7 અને વ્યસ્ત થશે 7/3. એના પછી છે પાંચમી √2, તો એની વિરોધી થશે -√2 અને વ્યસ્ત થશે 1/√2. એવી રીતે છઠ્ઠી, સાતમી જુઓ, 0 નહીં તો વ્યસ્ત એને એ જ ને હોય છે. ચાલો સાતમી જુઓ, -101/200, તેની વિરોધી થશે 101/200 અને વ્યસ્ત થશે -200/101. આઠમી સંખ્યા -19/5, તેની વિરોધી થશે 19/5 પ્લસ અને વ્યસ્ત થશે 5/19. એવી રીતે નવમી સંખ્યા આપેલી છે -2/3, તો એની વિરોધી થશે 2/3 અને વ્યસ્ત થશે -3/2. તો વ્યસ્તની અંદર નિશાની બદલશે નહીં. ચલો એના પછી આપણે પેજ નંબર 45 ઉપર જે મહાવરો આપેલો છે ખાલી જગ્યા પૂરો. તો એમાં ખાલી જગ્યા આપણે એ રીતે પૂરવાની છે કે જે પ્લસ માઇનસની નિશાનીઓની ગણતરી કરીને. તો -1 +-2 તો -3, -9 -2. તો અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે +2, તો -9માંથી +2 જાય એટલે કેટલા વધશે? -7. -5 + 2 એટલે બાદબાકી થશે, તો 5માંથી 2 જાય એટલે 3, -3, મોટા પદની નિશાની. એવી રીતે ચોથી ખાલી જગ્યા 5 + -5, તો શું જવાબ આવશે? 0. અને પછી -9 + -4, -13, કેમ કે વચ્ચે ઓછા બંનેનો સરવાળો થશે, નિશાની એ જ રહેશે. -53 + -53, તો અહીંયા વચ્ચે ઓછા થઈ જશે તો બંનેનો સરવાળો કરશે એટલે જવાબ આવશે -106. સાતમી ખાલી જગ્યા -9 - -4, તો અહીંયા જો ઓછે વધતા થઈ જશે એટલે +4, તો -9 + 4, તો જવાબ આવશે -5. 17 - -21, તો અહીંયા ઓછે વધતા, તો 21 ને 17 કેટલા થઈ જશે? 38. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું 9મા ધોરણનું જે રિવિઝન છે એક પ્રકારે 8મા અને 9માનું, જે તમારા 10મા માટે ખૂબ જરૂરી છે, કેમ કે 10માના ઘણા ચેપ્ટરોમાં ઘણું બધું કામ લાગે. એના પછી 10મી ખાલી જગ્યા 32 - -17, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને બંનેનો સરવાળો 49. -10 + 10 કેવા થઈ જશે? 0. એ રીતે -10 -10, તો એનો પણ જવાબ શું આવશે? 0, કેમ કે ઓછે વધતા. ચલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પેજ નંબર 45 ઉપર તમને ગુણાકાર આપેલા છે. અહીંયા પણ માઇનસની ખાસ નિશાની છે, પ્લસ માઇનસની, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો -20 × -5, તો ઓછે વધતા 20 × 50, 100. -15 + 17, ઓછે વત્તે ઓછા અને 15 × 17 કરી એટલે 255. -30 × 12, તો ઓછે વત્તે ઓછા 30 × 12 એટલે 360.
-30 ગુણ્યા 0, તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો, જવાબ શું આવશે? 0. ચાલો એના પછી પાછા ગણતરી કરીને જવાબ લખવાનું કીધેલું છે. તો અહીંયા પણ કંઈક એ રીતે જ છે જે આપણે નોર્મલી ગુણાકાર કરીએ છીએ એ પ્રમાણે. તો એના જવાબો તમે જોઈ શકો છો. ચાલો એના પછી પેજ નંબર 46 ઉપર તમને એક પ્લસ માઇનસના આધારિત એક મહાવરામાં દાખલો આપેલો હતો કે મોહન, સરિતા અને પાર્શ્વ એ સાચા જવાબ લખે તો એને એટલા માર્ક્સ મળે, ખોટા જવાબ લખે તો એટલા માર્ક્સ મળે, અને તો છેલ્લે એને કેટલા ગુણ વધે છે એ આપણે દર્શાવવાનું હતું. એનો જવાબ મેં અહીંયા દર્શાવેલો છે. મોહન, તો એના 4 સાચા જવાબ હતા એટલે 20 માર્ક્સ, 3 ખોટા જવાબ હતા એટલે એને -6 માર્ક્સ, કેમ કે એક ખોટા જવાબનો -2 માર્ક્સ હતો. તો એનું ટોટલ ગુણ કેટલા થશે? હવે તો 20માંથી 6 જાય એટલે કેટલા વધશે? 14. એવી રીતે સરિતાના 5 સાચા જવાબ એટલે 25 માર્ક્સ અને 5 ખોટા જવાબ એટલે -10 માર્ક્સ કપાઈ જશે. તો 25માંથી 10 જશે એટલે કેટલા વધશે? 15. એવી રીતે પાર્શ્વના 2 સાચા જવાબ હતા એટલે 2 પંચા 10, 5 ખોટા જવાબ હતા તો 5 દુ -10, તો 10 પ્લસ ને 10 માઇનસ એટલે બંનેનો જવાબ આવશે 0. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ટૂંકા વિડીયો બનાવી અને તમને જે સ્વાધ્યાયન પોથીમાં મહાવરા આપેલા છે એનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકીશું. તો ચેનલને જરૂર સપોર્ટ કરજો. ચેનલ ઉપર જે પણ વિડીયોઝ આવે એને લાઇક અને શેર કરજો. તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.